હું ડ્યુટી પર હતી અને હું બાથરૂમ જવા જતી હતી. બાથરૂમ જઈને આવી તો એ લોકોએ પાછળથી મને રિક્ષાનો જેક માર્યો એટલે હું પડી ગઈ. પછી કેટલા ઘા માર્યા ને શરીર મને કાંઈ ખબર નથી. આપ કયા જિલ્લામાં નોકરી કરો છો અને શેમાં ફરજ બજાવો છો? હું બોટાદ જિલ્લાનું રાણપુર ગામ છે તેમાં નોકરી બજાવું છું ફરજ, અને 5 વર્ષની ડ્યુટી પર છું. આ બનાવ અમારે 5 થી 6 વખત બન્યો એ લોકો હારે. પણ એમાં એવું છે કે સાહેબ છે કે બધા મને પોલીસ વાળા એવું કહે છે કે તમે જો એમની સામે ફરિયાદ કરશો તો તમારે નોકરી જશે. અવારનવાર એ લોકો મારી શેરીમાં અમે રહી છીએ. અવારનવાર મારા ઘર સામે અવારનવાર પેલા મારા છોકરાનું બાઈએ ખડગાવી દીધું 4 વાર. અવારનવાર મારા ઘર સામે આવીને દારૂ પીવે છે, ગાંજો વેચે છે. એમનો નાનો છોકરો દવાખાનાની અંદર વેચે છે. શું એમનું નામ છે? ગાંજો વેચે એનું નામ? એનું નામ દેવાનભાઈ હિંમતભાઈ સોલંકી. અને મોટો જે દારૂનો વેપાર કરે છે, રિક્ષા ચલાવે છે, એનું નામ જયદીપભાઈ હિંમતભાઈ સોલંકી. અને એના પપ્પા છે એ પણ હોમગાર્ડમાં નોકરી કરે છે. એ આજે હાજરમાં હતા ઝઘડો થયો ત્યારે, કોઈ મારી પાછળ નથી આવ્યા. બરોબર. અને એના પપ્પાએ 2 દિવસ પહેલા મારા છોકરા હારે ઝઘડો કરેલો. તો એનો નાનો છોકરો છે એ છરી લઈને મારા ઘરે આવ્યો. મારા છોકરાની નાની છોકરી 8 મહિનાની છોકરી મારી હારે હતી અને છરી મારી છાતી ઉપર અડાડી દીધી. અને એના પપ્પાએ લઈને મારો મોબાઈલ તોડી નાખ્યો. તો અમે સમાધાન કરી નાખ્યું, નેટ ફટી ગઈ હતી. તો બીજી વખત પાછળથી હુમલો કર્યો એ લોકો. જે હુમલાખોરોએ તમારી માથે હુમલો કર્યો એ શું હથિયારોની બેન આવ્યા હતા? એ લોકો પાસે રિક્ષાનો જેક હતો. જી. બીજું કોઈ હથિયારમાં? બીજું હથિયારમાં એ ભાઈ એક હતો, એની પાસે હથિયાર હતો, પણ હું પડી જાય એટલે એ ભાઈ જતો રહ્યો. જી. અને એક એમના ભાઈ હતા, એ પાસે ઉભા હતા તો એ ભાઈ કાંઈ બોલ્યા નથી.